નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। માવઠું ગુજરાતમાં કઈ તારીખે કયા જિલ્લામાં પડશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલની મુલાકાત લેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટનને દબાવી દેજો। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ તેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી। ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે। આ સાથે કમોસમી વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 24 અને 25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। દક્ષિણ પૂર્વ ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે। 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળછાયું વાતાવરણ છવાશે। પોતાની સચોટ માહિતી જણાવતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27 થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે। અંબાલાલે કહ્યું કે 21 થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।